હેલો વિદ્યાર્થી મિત્રો, બેન્કર ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ 100 પઝલ્સ. બરાબર, તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. આજે આપણે એક પઝલ જોવાના છીએ. પઝલ છે 7 બોક્સ બેઝ પઝલ છે. આજે આપણે બોક્સ બેઝ પઝલ જોવાના છીએ. 7 placed 7 box A B C D E F G in a stack but not necessary in the same order. હવે 7 બોક્સ છે એકબીજા ઉપર મૂકેલા છે. બરાબર, તો કઈ રીતે મૂકેલા છે એનું ક્લુ આપેલા છે, એનો ક્લુ આપણે બનાવી. બરાબર છે. ખ્યાલથી આપણા સેશનની બીજી બોક્સ પઝલ હશે કદાચ. જેટલી પ્રેક્ટિસ કરીએ એટલી આપણે ઓછી છે. પેલું, 3 box were placed between box C and box E. બરાબર, ટોટલ 7 બોક્સ છે, એમાંથી 3 બોક્સ સી અને ઈ ની વચ્ચે આવેલા છે. તો સમજી લો આપણને 5 બોક્સ તો મળી ગઈ. શક્યતા એ પણ છે એ ઉપર હોય. Two boxes were placed between box A and E. A અને E ની વચ્ચે 3 બોક્સ. જો A અને E ની વચ્ચે 3 બોક્સ કરવા હોય તો એ અહીંયા 1 2 3, એટલે અહીંયા ઉપર કેટલા બોક્સ એડ કરવો પડે? 3 બોક્સ એડ કરવો પડે. 3 બોક્સ એડ કરો એટલે 5 ઓલરેડી છે, 3 એમાં એડ કરો એટલે 8 થઈ જાય. એનો મતલબ એમ થાય એ છે એ આ કન્ડિશનમાં એની ઉપર આવી શકે, પરંતુ આ કન્ડિશનમાં એની ક્યાં આવે? નીચે આવે. એટલે એ ક્યાં આવશે? અહીંયા. અને આમાં 2 ગેપ કીધું. 2 બોક્સીસ પ્લેસ બિટવીન બી બોક્સ એ અને એ અને એની વચ્ચે કેટલા? 2 બોક્સ. બરાબર ને? થાય છે મિત્રો. નેક્સ્ટ, box B placed immediately below box E. E ની તરત નીચે B બોક્સ. E ની તરત નીચે કયું બોક્સ છે? B. E ની તરત નીચે કયું બોક્સ છે? B. Box G is placed immediately above box A. box G is placed immediately above box A. A ની તરત ઉપર કયું છે? B છે. આ કન્ડિશનમાં એની તરત ઉપર મૂકી શકાય નહીં, મતલબ આપણો જવાબ અહીંથી મળશે નહીં. હવે આપણે આગળ આવીએ. The number of boxes placed above box F is same of F is same as the number of boxes placed below box D. મતલબ બોક્સ F ની ઉપર જેટલા છે એટલા જ બોક્સ D ની નીચે છે. મતલબ F ને D છે ઉપર નીચે આવવાના છે. આપણી પાસે કેટલા પ્લોટમાં કેટલા? 1 2 3 4 ને 5 સભ્યો છે. બંને બાજુ એક એક બોક્સ આપણે વધારી શકીએ. એક આગળ થોડુંક વાંચી લઈએ. એક બોક્સ F is not placed at the bottommost એટલે બોક્સ F છે નીચે આવશે નહીં, તો બોક્સ F ક્યાં આવશે? ઉપર આવશે. તો D ક્યાં આવશે? નીચે આવશે. આગળની કન્ડિશન ફરીવાર વેરીફાઈ કરીએ તો શું કીધું? The number of boxes placed above box F is same as the number of boxes placed below box D. એટલે F ની ઉપર જેટલા છે એટલા બોક્સ ની નીચે છે, સોરી બોક્સ D ની નીચે છે. તો F ની ઉપર શું છે? 0. તો D ની નીચે પણ શું છે? 0. આપણું પઝલ સોલ્વ છે મિત્રો. હવે એના આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. પહેલો ક્વેશ્ચન, which among the following boxes is placed 5 box below box E? E થી 5 બોક્સ નીચે કોણ છે? 1 2 3 4 ને 5 બોક્સ D. બરાબર છે. What is the position of box A from the bottom? નીચેથી એની પોઝિશન કેટલામી? પહેલી, બીજી, ત્રીજી એટલે થર્ડ. How many boxes are placed between box C and box F? C અને F ની વચ્ચે કેટલા બોક્સ છે? તો કે ભાઈ 1 2 3 4. કેટલા? 4. The number of boxes placed above box B is same as the number of placed box below box D. ભાઈ B ની ઉપર જેટલા છે એટલા શેની નીચે છે? તો B ની ઉપર 2 છે, તો એની નીચે કેટલા છે? 2. બરાબર. કોની નીચે 2 છે? તો એની નીચે 2 છે. If box E is related to box G, if box E is related to box G,
In the same way, box F is related to box B. બરાબર છે. Then which among the following box is related to D? D ની સાથે કોણ રિલેટેડ થાય? તો કે ભાઈ બોક્સ A. બંને વચ્ચે ગેપ કેટલો છે? 1 નો છે. તો મિત્રો આ હતી આપણી બોક્સ કન્વર્ઝન. જો તમને કંઈ ના સમજાણું હોય તો કમેન્ટ કરજો. બાકી તમને આવા નવા વિડીયો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.